ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્ણ થઈ છે। 16 બેઠકોમાંથી કોંગ્રેસને 9 અને ભાજપને 7 બેઠકો મળ્યા બાદ ભાજપે કોંગ્રેસના એક સભ્યને પોતાની તરફ ખેંચતા બંને પક્ષને 8-8 સભ્યો થતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી। અંતે કાયદાકીય પ્રક્રિયા મુજબ ચિઠ્ઠી ઉછાળવામાં આવતા પ્રમુખ પદે કોંગ્રેસના વીણાબેન ગાંગોડે જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના ભૂપેશ પવારની પસંદગી કરવામાં આવી હતી। આ ડાંગનો આહવા તાલુકો એ ભાજપનો જે ગઢ હતો એ ભાજપનો ભ્રમ આજે તૂટી ગયો છે અને ઐતિહાસિક ફેસલો આજે આવ્યો છે। એમ તો કોંગ્રેસની બહુમતી હતી, પરંતુ દર વખતે જુઠ્ઠાણું અને ભય અને ભ્રમ ફેલાવતી આ ભાજપ સરકારે અમારા એક સભ્યને ગેરહાજર કરતા એને ભોળવીને સામે વોટ અપાવ્યો હતો, એટલે ટાઈ થઈ હતી। પરંતુ સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે। એટલે આજે કોંગ્રેસ પેનલના બેન એ આજે બહુમતીથી આ ચિઠ્ઠીમાં એમનું નામ આવ્યું છે।